નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે હમણાં લેવાયેલી આરએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષાના ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। લેટેસ્ટ એક્ઝામ હમણાં જ લેવાઈ છે, જેથી આપ લેટેસ્ટ એક્ઝામના પ્રશ્નોનું સોલ્યુશન આપણા માટે ખૂબ જ અગત્યનું બની જાય છે। તો દરેક ક્વેશ્ચનને ધ્યાનથી જુઓ અને વિડીયોને એન્ડ સુધી જુઓ, જેથી દરેક પ્રકારના ક્વેશ્ચનને આપણે સમજી શકીએ। હવે વિડીયોની શરૂઆત આપણે એક્ઝામ્પલ નંબર 1 થી કરીશું। અહીંયા આપેલું છે કે એક મિલકતના 4/5 એ ₹16,800 થાય તો તે મિલકતના 3/7 કેટલા થાય। અહીંયા કોઈ એક રકમ આપેલી હોય અને એ રકમના 4/5 એ 16,800 આપેલા છે, તો એ જ રકમના અથવા તો એ જ મિલકતના 3/7 ગણા કેટલા થાય। તો આના માટે શું કરવાનું, તો અહીંયા આપણે લખી શકીએ કે 4/5 ની કિંમત 16,800 હોય તો 3/7 કિંમત કેટલી થાય। અહીંયા આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીએ કે 4/7 કિંમત 16,800 હોય તો 3/7 કિંમત કેટલી થાય। તો આના માટે શું કરીએ, 3/7 ગુણ્યા 16,800 કરીએ। તો અહીંયા હું લખું 3/7 ગુણ્યા 16,800 અને 4/5 આના ભાગાકારમાં લખી દઈએ। તો ભાગાકારમાં લખવા જઈએ તો અહીંયા આવી જાય 4 અને 4ના ભાગાકારમાં જે 5 આવે છે એ અહીંયા આપણે ગુણાકારમાં લખી દઈશું, બરાબર। હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા જોઈએ 7 વડે હું 168ને ભાગું તો અહીંયા આવી જાય છે 24 સીતા 168 થાય અને અહીંયા 2 જીરો ઉપર લગાવી દઈએ તો 2400 જવાબ આવે। હવે 2400ને હું 4 વડે ભાગું તો 6 ચોક 24 એટલે 600 જવાબ આવી જાય। અહીંયા સાદું રૂપ આપતા 3, 600 અને 5 વધે છે, તો આનો આપણે ગુણાકાર કરી દઈએ તો 5 તરી 15, 15 ગુણ્યા 6 એટલે 15 છંગ 90 અને 2 જીરો લગાવી દઈએ તો એ જવાબ બની જાય છે અહીંયા 9,000। તો તમારો અહીંયા ફાઇનલ જવાબ બને છે 9,000 રૂપિયા। એટલે કે કોઈ મિલકતના 4/5 16,800 હોય તો એ જ મિલકતના 3/7 9,000 થાય। તો અહીંયા ઓપ્શન પ્રમાણે આપણો જવાબ બને છે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે। અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, દરેક ક્વેશ્ચન અહીંયા અગત્યનો છે। બીજો એક્ઝામ્પલ જોઈએ કે x/15 ગુણ્યા x/135 બરાબર 1 હોય તો x બરાબર કેટલા। અહીંયા એક્સની વેલ્યુ આપણે શોધવાની છે। તો સૌથી પહેલાં આપેલી રકમ અહીંયા હું લખી દઉં કે x/15 ગુણ્યા x/135 બરાબર 1, આટલી વિગત આપણને આપેલી છે। તો અહીંયા શું કરીએ, ઉપરનો ગુણાકાર હું લખું તો એક્સની કેટલી ઘાત થઈ જાય, 2 ઘાત। તો એક્સની 2 ઘાત બરાબર અહીંયા 15 અને 135 જે છેદમાં આપેલા છે એને હું બંને સંખ્યાઓને 1ના ગુણાકારમાં લઈ દઉં। તો અહીંયા 1ના ગુણાકારમાં આવે તો અહીંયા બની જાય 15 ગુણ્યા 135। હવે એક્સનો વર્ગ આપેલો છે 15 ગુણ્યા 135, તો આપણે એક્સની કિંમત કરતાં બનાવવાની છે, તો વર્ગ હટાવવાનો છે, બરાબર। તો આપણે એવું કરી શકીએ કે આ બંને સંખ્યાનો ગુણાકાર કરી અને વર્ગમૂળ નીકાળીએ તો પણ એક્સની કિંમત મળી જાય। અથવા તો હું શું કરું, 135ના અવયવ પાડું અહીંયા, તો 15 ગુણ્યા 135 એટલે 15 નવા 135 થાય, તો 15 ગુણ્યા 9 આવું લખી શકાય, બરાબર। 15 ગુણ્યા 15 એટલે 15ની કેટલી ઘાત કહેવાય, 2 ઘાત કહેવાય, ગુણ્યા 9 એટલે 3ની 2 ઘાત કહેવાય। તો અહીંયા એક્સની 2 ઘાત બરાબર તમને મળે છે 15ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત। હવે દરેક બાજુથી બરાબરની બંને બાજુથી આપણે 2 ઘાત અથવા તો વર્ગ હટાવી દઈએ, અથવા તો એવું પણ કહી શકાય કે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો કિંમત તમને મળી જાય એક્સની, એક્સ બરાબર 15 ગુણ્યા 3। બંને બાજુ હું વર્ગમૂળ નીકાળું તો અહીંયા વર્ગ ઉડી જાય, તો એક્સ બરાબર મળે છે 15 ગુણ્યા 3, એટલે કે એક્સની કિંમત 15 તરી 45 મળી જાય છે। તો અહીંયા આપણો સાચો જવાબ x બરાબર 45, ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે મિત્રો। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, ત્રીજો એક્ઝામ્પલ જોઈએ મિત્રો। અહીંયા આપેલું છે કે 3/8 એ 1/12નો કયો ભાગ થાય। અહીંયા આપણે એવું સમજીએ કે 1/12નો કોઈ ભાગ 3/8 થાય છે, તો આપણે એવું ધારી લઈએ કે 1/12નો કોઈ x ભાગ બરાબર 3/8 થાય છે। ઓકે, આપણે એવું ધારી લઈએ કે 1/12નો કોઈ x ભાગ એ 3/8 જેટલો થાય છે। તો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો 1/12 ગુણ્યા x બરાબર 3/8 થાય। હવે એક્સની વેલ્યુ કરતાં બનાવી દઈએ તો માગેલો જવાબ તમને મળી જાય। એક્સની વેલ્યુ કરતાં બનાવીએ તો એક્સ બરાબર અહીંયા 12ને હું અહીંયા ગુણાકારમાં લઈ જાઉં તો 3/8 ગુણાકારમાં આવી જાય છે 12। આનું સાદું રૂપ આપીએ તો અહીંયા 2 ચોક 8 અને 3 ચોક 12
તો જવાબ બને છે 3 × 3 એટલે કે અહીંયા આવે છે 9 અને છેદમાં વધે છે 2, બરાબર. તો એક્સની કિંમત તમને મળે છે 9/2, મતલબ કે 1/12નો 9/2 ભાગ અથવા તો 9/3 ભાગ એ 3/8 જેટલો થાય, બરાબર. તો આપણો સાચો જવાબ બને છે અહીંયા 9/2. ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ચોથો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. અહીંયા આપેલું છે કે આપેલી 4 સંખ્યાઓની સરેરાશ 60 છે. આ 4 પૈકીની પ્રથમ સંખ્યા બાકીની સંખ્યાઓના સરવાળાના ચોથા ભાગ જેટલી છે. તો પ્રથમ સંખ્યા કેટલી હશે? મિત્રો અહીંયા તમને 4 સંખ્યાઓ આપેલી છે અને એની સરેરાશ 60 આપેલી છે. તો અહીંયા હું લખી દઉં કે 4 સંખ્યાઓ A, B, C અને D છે. હવે આ 4 સંખ્યાઓની સરેરાશ તમને આપેલી છે કેટલી છે? 60. તો સરેરાશ આપેલી છે અહીંયા લખી દીધી 60. હવે સરેરાશના આધારે આપણે શું કરીએ? આ 4 સંખ્યાઓનો સરવાળો લાવી દઈએ. તો 4 સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો સરવાળો બરાબર સરેરાશ માટે સૂત્ર એવું છે કે સરેરાશ બરાબર સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ. તો એમાંથી સરવાળો કરતા બનાવીએ તો સરવાળો બરાબર શું થાય? સરેરાશ ગુણ્યા કુલ સંખ્યાઓ. સરેરાશ અહીંયા આપેલી છે 60 અને કુલ સંખ્યાઓ આપેલી છે 4. તો સરવાળો બરાબર 60 ગુણ્યા 4 એટલે કે જવાબ મળે છે અહીંયા 240. 4 સંખ્યાઓનો સરવાળો સરેરાશના આધારે આપણે લાવીએ તો 60 ગુણ્યા 4 એટલે કે 240 મળે છે. હવે આગળની કન્ડિશન આપેલી છે એ જોઈએ. અહીંયા આપેલું છે કે 4 પૈકીની પ્રથમ સંખ્યા એ બાકીની સંખ્યાઓના સરવાળાના ચોથા ભાગ જેટલી છે. તો અહીંયા પ્રથમ સંખ્યા એ આપેલી છે. આ પ્રથમ સંખ્યાને હું x તરીકે ધારી લઉં કે પ્રથમ સંખ્યા એ x છે. એની કિંમત x આપેલી છે, બરાબર. એવું આપણે ધારી લઈએ. તો હવે આપેલું છે રકમમાં કે પ્રથમ સંખ્યા બાકીની સંખ્યાઓના સરવાળાના ચોથા ભાગ જેટલી છે. તો અહીંયા આપણે એવું સમજીએ કે આ 3 સંખ્યાઓનો સરવાળો કરું અને એનો ચોથો ભાગ કરું તો x મળે. એનાથી ઉલટું આપણે એવું સમજીએ કે પ્રથમ સંખ્યાના 4 ગણા કરું તો આ 3 સંખ્યાઓનો સરવાળો મળી જાય, બરાબર. તો પ્રથમ સંખ્યા મેં x ધારી હોય તો 3 સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? આના કરતાં 4 ગણો થાય, બરાબર. તો અહીંયા આ 3 સંખ્યાઓ જે આપેલી છે B, C અને D એનો સરવાળો કેટલો થાય? તો પ્રથમ સંખ્યા કરતાં 4 ગણો થાય એટલે કે 4x થાય. ઓકે. હવે અહીંયા તમને આપેલું છે કે એની કિંમત x, B, C અને D આ 3 સંખ્યાઓનો સરવાળો આપેલો છે 4x. તો હવે ચારેય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો ચારેય સંખ્યાઓનો સરવાળો આપણે કરીએ તો પ્રથમ સંખ્યા x વત્તા 3 સંખ્યાઓનો સરવાળો આપેલું છે 4x. તો x વત્તા 4x બરાબર 4 સંખ્યાઓનો સરવાળો. તો એ તમને અહીંયા આપેલી રકમ પ્રમાણે આપણે ગણીને લાવ્યા છીએ 240. તો અહીંયા આપણે લખી દઈએ 240. હવે 4x વત્તા 1x એટલે કે 5x થાય. તો અહીંયા 5x બરાબર તમને મળે છે 240. 5 વડે હું અહીંયા છેદ ઉડાડું તો એક્સની કિંમત શું બને એ જોઈએ. x બરાબર 240 ભાગ્યા 5. તો 5 ચોક 20 અને 5 અઠ્ઠું 40 એટલે કે જવાબ અહીંયા બને છે 48. ઓકે. તો અહીંયા એક્સની કિંમત મળે છે 48. એક્સ તરીકે આપણે પ્રથમ સંખ્યા ધારી હતી તો પ્રથમ સંખ્યા અહીંયા મળી જાય છે 48. મતલબ કે ઓપ્શન પ્રમાણે આપણો જવાબ બને છે ઓપ્શન નંબર C. પ્રથમ સંખ્યા મળે છે 48. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે 12 માણસોને એક કાર્ય પૂરું કરતા 9 દિવસ લાગે છે. તેઓ 6 દિવસ કાર્ય કરે છે, ત્યારબાદ બીજા 6 માણસો તેમાં જોડાય છે. તો બાકીનું કાર્ય કેટલા દિવસમાં પૂરું થાય? અહીંયા આપેલી વિગત પ્રમાણે આપણે સૌથી પહેલાં લખીએ કે 12 માણસો મળી અને 9 દિવસમાં એક કાર્ય કરે છે. હવે અહીંયા કોઈ પણ કાર્ય હોઈ શકે, કોઈ પણ વસ્તુ બનાવવાનું હોઈ શકે છે, બરાબર. તો અહીંયા આપણે શું કરીએ કે કેટલું કાર્ય થાય છે 9 દિવસમાં એ આપણે સૌથી પહેલાં લાવી દઈએ, બરાબર. તો અહીંયા એવું સમજીએ કે 12 માણસો મળીને 9 દિવસમાં કરેલું કાર્ય કેટલું? તો 12 ગુણ્યા 9 જેટલું, બરાબર. તો 12 માણસોએ 9 દિવસમાં કરેલું કાર્ય કેટલું? તો 12 ગુણ્યા 9 જેટલું. એ કાર્ય એટલે કે અહીંયા 12 ગુણ્યા 9 એટલે કે 108 બને છે. અહીંયા 108 કાર્ય થાય છે. 108ની જગ્યાએ હું એવું લખું કે અહીંયા કોઈ એક વસ્તુ બનાવે છે. અહીંયા 12 માણસો મળી અને કોઈ વસ્તુ બનાવે છે તો 9 દિવસમાં 12 માણસો 108 વસ્તુ બનાવી દે, બરાબર. હવે આગળની કન્ડિશન જોઈએ. તેઓ 6 દિવસ કાર્ય કરે છે, ત્યારબાદ બીજા 6 માણસો તેમાં જોડાય છે. તો આ 6 દિવસ કાર્ય કર્યું તો 6 દિવસમાં કેટલી વસ્તુઓ બનાવી એ પણ આપણે લાવી દઈએ. તો 12 માણસો ગુણ્યા 6 દિવસ એમને કાર્ય કર્યું તો 12 માણસોએ 6 દિવસમાં કરેલું કાર્ય કેટલું? અથવા તો 12 માણસોએ 6 દિવસમાં કેટલી વસ્તુ બનાવી? 12 ગુણ્યા 6 એટલે કે 12 છંગ 72 વસ્તુ બનાવી, બરાબર.
આપણે અહીંયા આ રીતે લખી શકીએ કે કરેલું કાર્ય કેટલું, તો 12 × 9 તો 108 વસ્તુ બની. 12 × 6 દિવસનું કાર્ય તો 12 × 6 એટલે કે 72 વસ્તુ બની. હવે 9 દિવસમાં 108 વસ્તુ બની, 6 દિવસમાં 72 વસ્તુ બની. તો બાકીનું કાર્ય એટલે કે બાકી કેટલી વસ્તુઓ રહી, તો અહીંયા આપણે બાદ બાકી કરી લઈએ કે 108 વસ્તુ ટોટલ હતી, એમાંથી 72 વસ્તુઓ 6 દિવસમાં બની ગઈ. તો 108માંથી 72 બાદ કરીએ તો અહીંયા આવી જાય 36 વસ્તુઓ. એટલે કે બાકીની વસ્તુઓ અથવા તો બાકીનું કાર્ય અહીંયા મળે છે 36. હવે આ 36 વસ્તુઓ બાકીના માણસો એટલે બાકીના કેટલા માણસો છે એ જોઈએ. અહીંયા 6 દિવસ બાદ ત્યારબાદ બીજા 6 માણસો તેમાં જોડાય છે. 12 માણસો હતા અને બીજા 6 માણસો તેમાં જોડાયા, એટલે કે નવા માણસોની સંખ્યા કેટલી બની જાય છે, અહીંયા 12 + 6 એટલે કે 18 માણસો બની જાય છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે 18 માણસો ગુણ્યા કેટલા દિવસમાં 36 વસ્તુઓ બનાવે. આ રીતે પણ આપણે સમજી શકીએ. 12 માણસો હતા, 6 માણસો નવા જોડાયા, તો 12 + 6 એટલે કે નવા માણસોની સંખ્યા બને છે 18. હવે 18 માણસો ગુણ્યા ખાલી જગ્યા એટલે કે કેટલા દિવસ બરાબર 36 વસ્તુઓ પૂરી થાય. તો 18 માણસો કેટલા દિવસમાં 36 વસ્તુ બનાવે, 18 ને આપણે અહીંયા 2 વડે ગુણીએ તો 36 મળી જાય છે. બરાબર, તો અહીંયા જવાબ તમને મળી જાય કે 18 માણસો 2 દિવસમાં કાર્ય પૂરું કરે છે બાકીનું. બરાબર, તો આપણો જવાબ અહીંયા બને છે દિવસોની સંખ્યા, દિવસો બરાબર 2. ઓકે, તો ઓપ્શન પ્રમાણે આપણો સાચો જવાબ બને છે અહીંયા ઓપ્શન નંબર એ, કે બાકીનું કાર્ય 2 દિવસમાં પૂર્ણ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. કે જે રકમ સાદા વ્યાજના દરથી 6 વર્ષમાં બમણી થતી હોય તે જ દરથી કેટલા વર્ષમાં તે રકમ 4 ગણી થાય. મિત્રો આ એક્ઝામ્પલ મેં થોડા દિવસ પહેલાં જ યુટ્યુબ પર સેમ આ ટાઈપનો ક્વેશ્ચન અપલોડ કરેલો હતો અને એનું સોલ્યુશન એક શોર્ટ ટ્રીકના આધારે વિડીયોમાં મેં બતાવ્યું હતું. બરાબર, એટલે કે આ એક્ઝામ્પલ આરએમસીમાં પૂછાયો, મતલબ કે તમારા માટે પીવાયક્યુ ક્વેશ્ચન દરેક પરીક્ષા માટે ખૂબ અગત્યના બની જાય છે. જો તમે પીવાયક્યુ ક્વેશ્ચન સોલ્વ કરેલા હશે તો લગભગ એમાંથી મોટાભાગના પ્રશ્નો સેમ ટુ સેમ બેઠા પૂછાવાની શક્યતા વધી જાય છે. બરાબર, જો તમે એ વિડીયો ના જોયો હોય તો આનું સોલ્યુશન શોર્ટ ટ્રીકના આધારે તમે અત્યારે જોઈ લો અને પીવાયક્યુ સોલ્વ કરવાની પ્રેક્ટિસ તમારે ચોક્કસથી ચાલુ રાખવી, જેનો બેનિફિટ તમને જરૂરથી થાય છે. બરાબર, આ પણ એક પીવાયક્યુ ક્વેશ્ચન જ છે. એની અંદર ખાલી 6 વર્ષની જગ્યાએ અહીંયા કોઈ બીજી રકમ આપેલી હતી, આંકડો બદલીને જ તમને આપેલું છે. બરાબર, તો આનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલાં અહીંયા આપેલી કન્ડિશન પ્રમાણે રકમ શું છે, 6 વર્ષમાં બમણી થાય છે. તો આપણે શું લખી દેવાનું કે 6 વર્ષની અંદર 6 વર્ષમાં રકમ બમણી થાય છે, એટલે કે 2 ગણી થાય છે. બરાબર, આટલું આપેલું છે. હવે શોધવાનું શું છે કે તેટલા જ દરથી કેટલા વર્ષમાં તે રકમ 4 ગણી થાય. તો આપણે કોઈ ટી વર્ષ ધારી દઈએ કે આ રકમ કોઈ ટી વર્ષમાં 4 ગણી થાય છે. બરાબર, આપણે અહીંયા આવું ધારી લઈએ કે 6 વર્ષમાં બમણી થતી હોય તો કોઈ ટી વર્ષમાં એ રકમ 4 ગણી થાય છે. બરાબર, હવે આના માટે શું કરવાનું, આનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલાં અહીંયા વર્ષનો હું ગુણોત્તર લઈ લઉં, ટી અને 6નો. તો અહીંયા ટી ભાગ્યા 6 બરાબર અહીંયા જેટલા ગણી આપેલી છે એનો ગુણોત્તર લઈ લઈએ, પણ સામાન્ય થોડુંક આમાંની અંદર આપણે એડ કરવાનું છે. 4 અને 2નો ગુણોત્તર લેતી વખતે 4 અને 2માંથી બંનેમાંથી એક બાદ કરી અને અહીંયા ગુણોત્તરમાં લખવાના છે. તો આપણે આવી રીતે લખી શકીએ કે ટી વર્ષમાં 4 ગણી થાય છે, તો અહીંયા આપણે લખીએ 4 - 1 અને છેદમાં 6 વર્ષમાં બમણી થાય છે એટલે કે 2 ગણી થાય છે, તો 2 - 1 કરીને આપણે લખી દેવાનું. બરાબર, જેટલા પણ ગણી આપેલી હોય બંનેમાંથી એક બાદ કરી અને આપણે આની અંદર લખી દેવાનું. હવે અહીંયા 4માંથી 1 બાદ કરીએ તો મળે છે 3 અને એ છેદમાં મળે છે 1. તો આનો ગુણોત્તર બને ટી ભાગ્યા 6 બરાબર 3/1. તો ટીની કિંમત કરતાં બનાવીએ તો ટી બરાબર મળે છે 6ને અહીંયા ગુણાકારમાં લાવી દઈએ તો 3 × 6, 6 તરી 18, એટલે કે અહીંયા જવાબ મળે છે 18 વર્ષ. તો આપેલી જે રકમ છે એ 18 વર્ષની અંદર 4 ગણી બની જાય. બરાબર, આ એક શોર્ટ ટ્રીક હતી. બેઝિક મેથડથી પણ તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. બરાબર, તો ઓપ્શન પ્રમાણે અહીંયા આપણો સાચો જવાબ બને છે ઓપ્શન નંબર સી, એટલે કે રકમ 18 વર્ષની અંદર 4 ગણી બની જાય છે.